નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આબુ બન્યું ઠંડુગાર, બરફની ચાદર પથરાઈ। જ્યાં દર્શક મિત્રો ભારતના ઉત્તર પૂર્વ પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ગુજરાત અને રાજસ્થાન ઉપર પણ જોવા મળી છે। તો ગુજરાતવાસીઓને ફરવા મનપસંદ સ્થળ માઉન્ટ આબુ વહેલી સવારે હાડત્રી જેવી ઠંડીનો અનુભવ થયો હતો। તો આબુમાં તાપમાન 1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। તો ગાડીઓ અને ખુલ્લા મેદાનોમાં બરફની ચાદર પણ છવાયેલી જોવા મળી। ત્યારે હાડત્રી જેવી ઠંડીના પગલે સહેલાણીઓ પણ ઠૂંઠવાયા હતા। તો ઘણા પ્રવાસીઓ આ વાતાવરણની મજા પણ માણતા જોવા મળી રહ્યા હતા। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ ઠંડીનો આવો માહોલ જોવા મળે છે કે નહીં, ફટાફટ કોમેન્ટ કરજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આવનારા 24 કલાકને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। તો હવે રાજ્યમાં ભર શિયાળે વરસાદ પડવાની શક્યતા છે। તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનારા 5 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગ અનુસાર આવનારા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે। તો રાજકોટ, દ્વારકા, પોરબંદર અને અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તો આવનારા 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહે તેવી સંભાવના છે। પછી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થતા ઠંડીમાં વધારો જોવા મળશે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સંસદના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી। જ્યાં દર્શક મિત્રો સંસદના શિયાળુ સત્રમાં સુરક્ષામાં ભંગ મુદ્દાનો ખૂબ ગરમાયો છે। તો હવે સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરતા વિપક્ષે પણ ગઈકાલે પણ સંસદમાં હોબાળો કર્યો હતો, જેના પગલે ગઈકાલે 49 જેટલા વધુ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે। તો આમ અત્યાર સુધીમાં કુલ 141 જેટલા સાંસદોની હાકલપટ્ટી કરાઈ ચૂકી છે। તો 18 ડિસેમ્બર સુધી સંસદના કુલ 92 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા। ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો। ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસને પણ વધુ એક ઝટકો લાગ્યો છે। તો કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે। તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું હતું, જે આજે રાજીનામા બાદ 16નું થઈ ગયું છે। તો લોક ચર્ચા મુજબ તેઓ ટૂંક સમયમાં કેસરીયો કેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે। તો એમએલએના રાજીનામાથી મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનું નબળું પડ્યું છે। તો હિન્દુવાદી છાપ ધરાવતા એમએલએ મધ્ય ગુજરાત અને ચરોતર વિસ્તારના મહત્વના પાટીદાર રાજકારણી હતા। ત્યાર પછીના બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। કોરોનાને લઈને સરકાર એક્શન મોડમાં। દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા 20 ડિસેમ્બરના રોજ એટલે કે આજે બેઠક બોલાવી છે। તો મળતી માહિતી અનુસાર માંડવિયા દરેક રાજ્ય અને કેન્દ્રના હેલ્થ મિનિસ્ટરી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજાશે। તો બેઠક બોલાવવા પાછળનું કારણ કોરોનાના કારણે વધતા જતો મૃત્યુદરનું છે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। તો ચોખા થશે સસ્તા। જ્યાં દર્શક મિત્રો કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લાવવા માટે રાઈસ કંપનીઓને ફટકાર લગાવી હતી। તો કેન્દ્રના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી, જેમાં ભાવ ઘટાડાના પણ આદેશો અપાયા હતા। તો સંજીવ આ સિવાય કહ્યું કે ભારતીય ખાદ્ય વિભાગ એટલે કે FCI પાસે ચોખાનો પર્યાપ્ત ભંડાર છે, તો પણ આટલા ભાવ કેમ વધી રહ્યા છે? તો આમ આવનારા સમયમાં ચોખાના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણો દેખાઈ રહ્યા છે। ત્યાર પછી દોસ્તો ઇન્ડિયા વેધરના પણ ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે। તમિલનાડુમાં ભારે વરસાદ, જનજીવન ઠપ થયું। તમિલનાડુમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને લીધે જનજીવન ઠપ થઈ ગયું છે। તો નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે, તેમજ દરિયા કિનારે પણ આવેલા 4 જિલ્લામાં સૌથી ખરાબ સ્થિતિ છે। તો રાજ્યમાં શાળા અને કોલેજોમાં પણ રજાઓ જાહેર કરાઈ છે। તો સાવચેતીના પગલે NDRFના 250થી વધુ જવાનોને સ્ટેન્ડ બાય રખાય છે, તેમજ 7500થી વધુ લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવે છે। તો આગામી 48 કલાકમાં પણ આજે ભારે વરસાદની આગાહી હોવાથી સ્થિતિ વધુ વણસી શકે છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચીનમાં ભૂકંપનો તીવ્ર આંચકો। જ્યાં દર્શક મિત્રો 111 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે। તો ચીનમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો। તો ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર એટલે કે CNC અનુસાર સોમવાર એટલે કે ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ ક્ષેત્રમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો। રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.2 ની નોંધવામાં આવી છે। તો ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણી બધી ઇમારતો પણ ધરાશાયી થઈ છે। તો 111 જેટલા લોકોના મોત થયા છે, તેમજ અનેક લોકો ઘાયલ પણ થયા છે। તો તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યથાવત છે।
ત્યાર પછીના બીજા સમાચાર વિશે દોસ્તો ફટાફટ આપણે વાત કરીએ તો યુપીથી લોકસભાની ચૂંટણી લડી શકે છે રાહુલ, પ્રિયંકા અને ખડગે. જ્યાં દર્શક મિત્રો લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે ઉત્તર પ્રદેશની કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. તો બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કહ્યું હતું કે અમે રાષ્ટ્રીય નેતૃત્વ કહ્યું છે કે તેઓએ ઉત્તર પ્રદેશ ઉપર ધ્યાન આપવું જોઈએ. તો અમે એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીથી ચૂંટણી લડવાની જોઈએ. તો આ તેમનું ઘર જ છે અને આ સિવાય પણ સપા અને બસપાને સહયોગ લેવાની પણ વાત કરવામાં આવી હતી. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. 10 લાખના નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યાં દર્શક મિત્રો ડીસામાંથી નકલી ઘી બનાવતી 2 ફેક્ટરી ઝડપાઈ છે. તો ફૂડ વિભાગના કમિશનર એચજી કોશિયાર અધિકારીઓ સહિત દરોડા પાડીને અંદાજિત 9.50 લાખનો 3200 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં પદ્મનાથ ફૂડ પ્રોડક્શન અને કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ નામની 2 કંપનીઓના માલિકની હાજરીમાં ઘીના નમૂના લેવાયા હતા. જે ટેસ્ટ કરાતા નકલી ઘી હોવાનું પણ સામે આવતા તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે લસણના ભાવમાં ઉછાળો. જ્યાં દર્શક મિત્રો કમોસમી વરસાદે ઘણું બધું નુકસાન કર્યું છે, જેને લઈને લસણના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારોમાં લસણના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. તો સ્થાનિક માર્કેટમાં લસણના 1 કિલોના ભાવ 300 રૂપિયાથી 400 રૂપિયા સુધીના ભાવ પણ પહોંચી ગયા છે. તો મધ્યપ્રદેશમાં લસણના મણનો ભાવ 3500 રૂપિયાથી 5000 રૂપિયા સુધી રહ્યો છે. તો બહારથી પણ આવતા માલની આવ ઘટી છે, જેને લઈને લસણના ભાવમાં અચાનક જ વધારો જોવા મળ્યો છે. તો ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. નાણાકીય વર્ષ 2023-24માં સરકારને મળ્યો 21% વધુનો ટેક્સ. નાણાં મંત્રાલયે ડાયરેક્ટર ટેક્સ કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે. તે મુજબ નાણાકીય વર્ષ 2023 અને 24માં 17 ડિસેમ્બર 2023 સુધી ગત વર્ષની સરખામણીએ ડીટીસીમાં 20.66%નો ઉછાળો જોવા મળ્યો છે. તો ડીટીસી રૂપિયા 13,70,388 કરોડ હતો, જે ગત વર્ષેના સમયગાળામાં દરમિયાન તે રૂપિયા 11,35,754 કરોડ હતો. એટલે કે ગત વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં કલેક્શનમાં રૂપિયા 2.35 લાખ કરોડનો વધારો નોંધાયો છે. તો દર્શક મિત્રો ફટાફટ આગળના બીજા મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. લોકસભામાં આ બિલ રજૂ થયું. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સંસદના શિયાળુ સત્રમાં 11મો દિવસ હતો, ત્યારે લોકસભામાં કેન્દ્રીય ટેલિકોમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવે ટેલિકોમ્યુનિકેશન બિલ રજૂ કર્યું હતું. તો આ બિલ ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કોઈ પણ અથવા બધા ટેલિકોમ્યુનિકેશન નેટવર્કને સંભાળવાના તેમજ તેનું મેનેજમેન્ટ કરવા કે તેને સસ્પેન્ડ કરવાનો આદેશ અધિકાર આપે છે. તો મહત્વનું એ છે કે હવે સરકાર કોઈ પણ મેસેજ વાંચી શકાશે અને 2 થી વધુ વ્યક્તિ વચ્ચે મેસેજની આપ-લે પણ રોકી શકાશે. ત્યારબાદના દર્શક મિત્રો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગેહલોત સરકારનું મોટું નિવેદન. જ્યાં દર્શક મિત્રો સાંસદોના સસ્પેન્ડનો આખો દેશ ચિંતિત છે. તો ગેહલોત સરકારે કહ્યું કે ગૃહમાંથી 141 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવા ઉપર રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સંસદમાં જે થઈ રહ્યું છે તેનાથી સમગ્ર દેશ ચિંતિત છે. તો કેન્દ્ર સરકારે ઘમંડ કરવો જોઈએ નહીં અને 2024ની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે દરેક વ્યક્તિ કેન્દ્ર સરકારના એજન્ડાઓ જાણે છે અને સરકાર વિપક્ષ સાથે જે વ્યવહારો કરે છે તે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. તો આ સિવાય કહ્યું કે આ દુશ્મની નથી, રાજનીતિ છે. લોકસભામાં લડાઈ વિચારધારાની હોય છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો. જ્યાં દર્શક મિત્રો આઇસલેન્ડમાં ભૂકંપ બાદ જ્વાળામુખી ભભૂકી ઉઠ્યો હતો. તો જ્વાળામુખી ફાટી નીકળતા 3.5 કિલોમીટરની તિરાડ પણ પડી ગઈ હતી. જોકે ઘણા સમયથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા હતા, જેના ઘણા સમયથી સરકારે અગાઉ જાણ કરી હતી અને સરકારે અગમચેતી પગલાઓ પણ ઉઠાવ્યા હતા. ત્યારે દક્ષિણ પશ્ચિમ આઇસલેન્ડના રેક રેન્જસ નામના ટાપુ ઉપર ભૂકંપના 800 થી વધુ આંચકાઓ બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. તો 2010માં પણ જ્વાળામુખી ફાટી નીકળતા રાખ અને ધુમાડાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. લોન આપતી 2500 થી વધુ એપ્લિકેશનો બ્લોક કરવામાં આવી છે. તો આજકાલ લોન આપતી એપ્લિકેશનોમાં છેતરપિંડીના બનાવ સૌથી વધુ બની રહ્યા છે. તો આવી એપ્લિકેશનો સામે સરકાર, રિઝર્વ બેન્કો અને અન્ય રેગ્યુલેટરો દ્વારા લોન ફ્રોડ એપ્લિકેશનો ઉપર અંકુશ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગૂગલ પરથી 2500 થી વધુ લોન ફ્રોડ એપ્લિકેશનો દૂર કરવામાં આવી છે. જોકે આ કામગીરી ગૂગલે એપ્રિલ 2021 થી જુલાઈ 2022 સુધીના સમયગાળામાં કરી છે. તો આ માહિતીના સંસદમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામણે લેખિત જવાબમાં જણાવ્યું હતું.
ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સમાચાર વિશે ફટાફટ આપણે વાત કરીએ તો હવે સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પધારશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આવનારી 7 તારીખે ગુજરાતમાં આવવાના છે. તો અમદાવાદમાં તેમના કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે. આ સિવાય અમદાવાદમાં કેજરીવાલ રોડ શો પણ કરી શકે છે. તેની સાથે જ તેમની જાહેર સભા પણ યોજાઈ શકે છે. જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને ઈડીએ પૂછપરછ માટે સમન્સ પણ મોકલ્યું હતું. દિલ્હી લીકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને 21 ડિસેમ્બરે હાજર થવાનું છે. તો દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો આ છે 2024 માટે ઇન્ડિયા ગઠબંધનના પીએમ પદના ચહેરાઓ. જ્યાં દર્શક મિત્રો દિલ્હીમાં વિરોધ પક્ષના ગઠબંધનની બેઠકો પૂરી થઈ ગઈ છે. તો બેઠકમાં પીએમના નામ ઉપર ચર્ચાઓ પણ થઈ હતી. તો 28 જેટલા પક્ષોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, જેમાંથી મલ્લિકાર્જુન ખડગેનું નામ પીએમ તરીકે રાખવામાં આવ્યું છે. તો અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી ખડગેના નામ ઉપર સહમત થયા છે. જોકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેમને ઉદ્દેશ્ય પહેલા ચૂંટણી જીતવાનો છે. તો પીએમ અંગેનો નિર્ણય ચૂંટણી બાદ લેવામાં આવશે.